ઘણા પ્રોગ્રામ જોયા છે અને હું તો એને આ યુગના મેઘાણી કહું છું, ઝવેરચંદ મેઘાણી. અને માતાજી અને દાદા ને દ્વારકાધીશ એને એવી શક્તિ આપે કે આપણા યુવાનોમાં કે જે અટાણે પશ્ચિમની સંસ્કૃતિ એનું આક્રમણ થઈ રહ્યું છે એની સામે આવા કલાકારો અને આવી માતાઓ ને આ કલાકારો બાથ ભરીને ઊભા છે. કે જ્યાં વિદેશમાં જાય, હું બહુ એનો શોખીન છું. એને નાનપણમાં રૂપલમાંનો એક પ્રોગ્રામ કર્યો તો એ મેં યુટ્યુબમાં જોયો છે ને ત્યારથી આજ સુધી એની આ ગતિ વધવામાં છે. અને માતાજી અને દેવ એને એવી ને એવી શક્તિ આપે. આપણે આજે સ્વાગત કરતા પણ થનગનાટ ઊભીએ છીએ. હું શરૂઆતમાં આપણા કારા પરિવારના કુળદેવીના ભુવા જેતાભા લક્ષ્મણભાને હું વિનંતી કરીશ રાજભા ગઢવીનો સ્વાગત કરે. રાજભા આજના યુવાન ધન છે, જી આજ પશ્ચિમની સંસ્કૃતિની હિસાબે થોડું દિશાવિહીન થઈ રહ્યું છે, એને સાચી દિશામાં વાળવાના પગલા લઈ રહ્યા છે. આ છે ને હિન્દુસ્તાનના એક રત્નો છે, રત્નો. સેજલબેન નું સ્વાગત સીતાબેન રામભા કારા, રામભાના ઘરેથી ધર્મપત્ની સેજલબેન નું સ્વાગત કરશે. ચારણો અને બારોટોને સરસ્વતીનું વરદાન તો પહેલેથી જ છે અને જે સાચું હોય સાચું કહેવાની એમને એ પણ ત્રેવડ કુદરતે આપી છે. જૂના ઇતિહાસમાં આપણે જોઈએ અશોકભા પધારેલ છે, એને વિનંતી કરીશ કે આગળનું એન્કરનું થોડીક વાર અશોકભા વધાવો તો એક ગીરના સાવજ રાજભા ગઢવીનો સન્માન ગોરિંજા ગામના ઉપસરપંચ કારુભા પુંજાભા સુમાણી કે જેઓ ઓખા મંડળની અટિયાળી પાઘડી પહેરાવીને કરશે. કારુભા પુંજાભા સુમાણી જેઓ ઉપસરપંચ છે ગોરિંજા ગ્રામ પંચાયતના, તેઓ ઓખાની અટિયાળી પાઘડી આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવશું. ત્યારબાદ કારુભા દ્વારકાધીશના પીતાંબરથી આ સમગ્ર કાર્યક્રમના જેમના સર ઉપર છે એવા જીમલભા પુનાભા કારાનું સન્માન પણ કારુભા જ કરશે. જીમલભા પુનાભા કારા આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવશું. ત્યારબાદ આ કારા પરિવારના બીજા મોભી એટલે કે રામભા પુનાભા કારા, તેમનું સન્માન પણ ગોરિંજા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી કારુભા દ્વારા દ્વારકાધીશના પીળા પીતાંબરથી તાળીમાં થોડીક કંજૂસી અહીંયાથી ચાલુ જ થયો હોય. હા બસ અહીં હવે દોલુભા હાડાભા ભુવા દાદા
તેઓ રાજભાનું સન્માન કરશે. તો હા બસ તાળી વજાઈને રહ્યો. ત્યારબાદ અમરસંગભા કારુભા સુમાણી તેઓ પણ રાજભાનું સન્માન કરશે. રાજભા બહુ તમે વાલા છો બધા એને, ને એમાં તમારો ઓલો માર 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 તો ભૂકા કાઢી નાખ્યા. એટલું વાયરલ થયું છે ભગવાન, ગજબ. વગાડો વગાડો, તાળીઓ તો વગાડતા જ રહ્યો. ત્યારબાદ વલૈયાભા કારુભા સુમાણી તેઓ પણ રાજભાનું સન્માન કરશે. અને તેમના પછી મેઘાભા ધાંધાભા સુમાણી તેઓ પણ રાજભાનું સન્માન કરશે. આપણે આ સન્માન ફટાફટ પતાવીએ, કારણ કે પથારી કરવામાં જો રાત કાઢી નાખશું પછી સુવાનું ક્યારે? એટલે આ મોંઘેરા કલાકારો છે એમનો પૂરેપૂરો લાવો લેવો છે આપણે. હવે દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ અને વડીલ એવા વરજાંગભા જેઠાભા માણેક જેઓ સાલ ઓઢાડી અને રાજભાનું સન્માન કરશે. ગોરિંજા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સાવજાભા લાખાભા બઠિયા તેઓ પણ રાજભાનું સન્માન કરશે. ત્યારબાદ સામ્રાજપીઠ દાદાના ભુવાશ્રી દેવુભા કારા તેઓ પણ રાજભાનું સન્માન કરશે. આજે તમારે ઊભું જ રહેવાનું છે, પછી તો બેહવાનું જ છે ને. વડાડા પ્રેક્ટિસ થઈ જાય એમ. 100% ઊભો. ત્યારબાદ ભોજાભા ધાંધાભા કારા એ પણ રાજભા ગઢવીનું સન્માન કરશે. કેમ કે હમણાં લોકડાઉન હતું ને એટલે કોઈને મેળ નથી આવ્યો રાજભા, એટલે આજે માંડ લાગમાં આવ્યા છે. એટલે આ એક પ્રેમ છે ને. હા. જય વીરવજરાજની જય, મોગલ માતની જય, आवड़यायनी जय, अपने अपने गुरुदेव की जय, अपने अपने मात पिता की जय. ओम नमः पार्वते पते हर हर महादेव हर. एवी शब्द उच्चारण માં સરસ્વતી અને એમને મતી આપજે એ પણ હવે ભૂલ્યા અક્ષર તું બતાવજે બતાવજે એ અમે ગુણલાતી હારા ગા તો પ્રથમ
કોને સમારીએ અને કોના લીજે નામ એવા માત પિતા ગુરુ આપણા લીજે અલખ પુરુષ રાના. સૌ પ્રથમ તો અહીંયા આપણે વીર વસરાજના સાનિધ્યમાં બધા સેવા ભાવિકો જે પણ કોઈ અત્યારે વડીલો બધા પધાર્યા છે તે બધાયનું હું દિલથી સ્વાગત કરું છું. અને અહીંયા હું કોઈ કલાકારના નાતે નથી આવી, કારણ કે આ એક એવો સમાજ છે જેમાં હું નાનપણથી કરીને અવળી થઈ છું અને આ સમાજે મને બહુ પ્રેમ આપ્યો છે. અને વીર વસરાજના સાનિધ્યમાં જ્યારે આજે મને વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે અને ત્યારે સૌ પ્રથમ આપણે ગુરુવંદનાથી શરૂઆત કરશું. એક ગુરુ તારો પાર રે ન પાયો, ગુરુ તારો પાર રે ન પાયો, એ ન પાયો, એ ન પાયો. પૃથ્વીના માલિક ગુરુ તમે રે, તારો તો અમે કરીએ. હે પૃથ્વીના માલિક હવે તમે રે, તારો તો આમાંથી તરીએ, એ જ તરીએ.
ભાઈઓ જે પણ ઊભા થયા છે તે મહેરબાની કરી અને નીચે બેસી જાઓ. મહેરબાની કરીને બધા ભાઈઓ નીચે બેસી જાય. જે પણ હશે એ ભાઈઓ બધા બતાવી લેશે. તમે બધા નીચે બેસી જાઓ.
આ સમાજમાં ઈ શોભતો સૂરજ કહેવાય ત્યારે એ એવો શોભતો રે સૂરજ ક્ષત્રિયના કુળમાં એ એવો શોભતો રે સૂરજ ક્ષત્રિયના કુળમાં
એટલે બધાય શાંતિ જાળવજો અને મારા વિરામને અત્યારે હું સમયને વિરામ આપું છું.